સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું છે। ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 173 કિલો ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોરબંદરના દરિયાકાંઠે આ કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રવિવારે એટલે કે 28મી એપ્રિલના રોજ ભારતીય કોસ્ટગાર્ડ, એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં ભારતીય જળસીમામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી। તેમજ શનિવારે 27મી એપ્રિલે ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે પણ મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ગુજરાતના 1 અને રાજસ્થાનના 2 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી, જેમાં 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું છે, જે એક એટીએસને મોટી સફળતા મળી તેમ કહી શકાય। પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજ રતન વ્હીકલ છે, જે વેસલ છે, એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકો ચેલેન્જ કરી। પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી, જેથી એ લોકો પાસે જે કન્સાઇનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ કર્યું। ના છૂટકે આપણા જે અધિકારીઓ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના, એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ અને આઈસીજીના અધિકારીઓ પાકિસ્તાની ફિશિંગ બોટમાં પહોંચ્યા। આ સમગ્ર ઘટના દરમિયાન એટીએસના મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં આ ટીમ હતી, એટલે બીજી ટીમ એટીએસની પણ રવાના થઈ અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર મનાલ શાહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી રાઠોડ, મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપલ રાઠોડ અને એસઓજી પોરબંદરના એએસઆઈ મહેબૂબ ખાન, એ લોકો બીજી ટીમ તરીકે ત્યાં રવાના થયા। અલ રઝા ફિશિંગ બોટના ઓક્યુપન્ટ્સ જ્યારે સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ, એટીએસના અધિકારીઓ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓએ એના ઉપર પહોંચ્યા, ત્યારે આ બોટ ઉપર કુલ 14 પાકિસ્તાનીઓ હાજર હતા, જે પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિટેન કરવામાં આવ્યું છે। આ જે 14 લોકો હતા એ પૈકી પાકિસ્તાની ફિશિંગ બોટના માસ્ટર નાસિર હુસૈન સન ઓફ આઝમ ખાન, નંબર 2 મોહમ્મદ સિદ્દીક સન ઓફ અહેમદ ભટ્ટી, નંબર 3 અમીર હુસૈન સન ઓફ ગુલામ સલાલ સન ઓફ ગુલામ નબી, નંબર 5 અમન સન ઓફ ગુલામ નબી, પછી નંબર 6 બદલ ખાન સન ઓફ અમીર, નંબર 7 અબ્દુલ રશીદ સન ઓફ જબરી, નંબર 8 લાલ બક્ષ સન ઓફ અલી મુરાદ, નંબર 9 याकर खान, नंबर 10 कादिर बख्श सन ऑफ अली मुराद, नंबर 11 अब्दुल समाद सन ऑफ हुसैन, नंबर 12 एम हकीम सन ऑफ मूसा, नंबर 13 नूर मोहम्मद उर्फे नोरो और नंबर 14 मोहम्मद खान सन ऑफ हुसैन, तमाम रहवासी बलोचिस्तान पाकिस्तान, ये लोग त्या हाजर मळ्या। नियम मुजब सर्च અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં, અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ 78 પેકેટ્સ આપણને મળી આવ્યું, જેનો કુલ વજન 86 કેજી થાય છે, જેની પ્રાથમિક તપાસ જે થઈ છે એટલે આ 86 કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દૃષ્ટિએ।
જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 602 કરોડ છે, 602 crores ઇન્ડિયન રૂપીઝ. અગાઉ જે આપણે વાત કરી કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસેન, એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી, જે ધ્યાને રાખી ઇન્ડો સક્ષમ છીએ. પણ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ સમુદ્રમાં પણ કોસ્ટગાર્ડના અધિકારીઓને સાથે રહીને આ પ્રકારનું ઓપરેશન બહાર પાડે છે. આ સમગ્ર ઘટનાક્રમ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશનનો એક સુંદર ઉદાહરણ છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ, જિલ્લાઓના એસઓજીના અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ અને કર્મચારીઓ, એ તમામની સમન્વયથી, સંબંધથી, સંકલનથી આ પ્રકારની સફળતાપૂર્વક નાર્કોટિક્સના કેસ કરવામાં આવી છે, જે આપણા માટે ખૂબ સારી બાબત છે. અગાઉ મેં જે વાત કરી કે નાર્કોટિક્સના જે પ્રોબ્લેમ છે એ ગ્લોબલ ઇસ્યુ છે, અને આ ગ્લોબલ ઇસ્યુને સામનો કરવા માટે આ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પાકિસ્તાનથી જે કન્સાઇનમેન્ટ રવાના થઈ ફિશિંગ બોટ અલ રઝામાં, એની કોલ સાઇન અને તામિલનાડુની જે શિપ વેસલ આવવાની હતી એની કોલ સાઇનની માહિતી પણ આપણને મળી હતી. પરંતુ તામિલનાડુના જે વેસલ આવવાના હતા એ પહેલા જ આપણને માહિતી હતી, એટલે ઇન્ડિયન વોટર્સમાં આશરે ભારતીય કોસ્ટથી આશરે 180 નોટિકલ માઇલ દૂર, 180 નોટિકલ માઇલ્સ અવે ફ્રોમ ધી ગુજરાત કોસ્ટ ઓફ પોરબંદર કોસ્ટ ઓપરેશન કરવામાં આવ્યું. એટલે ફરીથી હું ઇન્ડિયન કોસ્ટગાર્ડને અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને ગુજરાત પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આ પ્રકારની કામગીરી કરવામાં એટીએસને ખૂબ મદદરૂપ થયા છે, અને એટીએસના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સમગ્ર ઘટનાક્રમની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફથી કરવામાં આવશે, જેમાં આ કન્સાઇનમેન્ટ મોકલનાર હાજી અસલમ એ કોણ છે, એમનો શું નેટવર્ક છે, એમનો શું ઇતિહાસ છે, અને કન્સાઇનમેન્ટ ક્યાંથી લઈ આવ્યા હતા, શ્રીલંકાના કોણ છે, કોણ લાવવાના હતા, ક્યાં મોકલવાના હતા, એ બધી તપાસની બાબત છે, અને એ તપાસ એનસીબી તરફથી કરવામાં આવશે, અને તપાસના પછી આ તમામ માહિતી આપણને મળશે. સર, પાણીમાં કેટલા પેકેટ ફેંકી દીધા હતા તેની કોઈ અંદાજે 3 પેકેટ ફેંક્યા હતા. અંદાજે 3 પેકેટ ફેંક્યા હતા, કેમ કે એમાં તાત્કાલિક અમે લોકો પહોંચી ગયા હતા, પણ એ લોકો પહોંચતા 3 પેકેટ ફેંક્યા હતા, અને પછી આપણે 3 બેગ ફેંક્યા. એ 3 બેગમાં કુલ કેટલા સામગ્રી હતી આપણને ખ્યાલ નથી, પણ વી હેવ બીન એબલ ટુ રિકવર 76 પેકેટ્સ. ઇટ્સ અબાઉટ 86 inches.